ગઈકાલે આ સ્વાધ્યાયના 8મા દાખલામાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક જેવી થઈ ગઈ હતી. તો જો અહીંયા આટલું તો બરાબર હતું કે જ્યારે અંતર્ગોરીય લાઇન્સ મૂકવામાં આવે ત્યારે વસ્તુ અંતર 12 સેન્ટીમીટર પણ એની કેન્દ્ર લંબાઈ 20 લેવાઈ ગઈ હતી, જે ખરેખર છે 16. એટલે હવે આપણે એમ કહી શકાય કે f બરાબર 16 ગુણ્યા 12 - 16 વત્તા 12. તો therefore v બરાબર -16 ગુણ્યા 12 ને આ છેદમાં કેટલું આવવાનું -4. એટલે v બરાબર આ પ્લસ થઈ ગયું ને હવે આ 3 અને 48 સેન્ટીમીટર પ્લસ 48 સેન્ટીમીટર આન્સર બરાબર હતો, પણ અહીંયા પેલું 16 20 ની જગ્યા ઉપર 16 ની જગ્યા ઉપર 20 લખાઈ ગયેલું હતું, એટલે હવે બરાબર કરેક્શન થઈ જશે. ચેક કરી લેજો. સ્વાધ્યાયનો 19મો. એક ઓરડાની અંદર એક દિવાલ પર આવેલા પ્રકાશના નાના બલ્બનું મોટા બહિર્ગોળ લેન્સ વડે ઓરડાની અંદર 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે તેની વધુમાં વધુ કેન્દ્ર લંબાઈ કેટલી રાખી શકાય? જો પહેલા દાખલો સમજાવું. આ એક રૂમ છે, આ દિવાલ છે, અહીંયા ઉદ્ગમ છે, પ્રકાશ ઉદ્ગમ બરાબર છે. હવે જો આપણે અહીંયા વચ્ચે લેન્સ મૂકીએ તો આટલું જે ડિસ્ટન્સ જે છે એ u થાય અને આટલું ડિસ્ટન્સ જે છે એ v થાય. પણ આ ડિસ્ટન્સ ટોટલ આપણને આપી દીધેલું છે, જેને આપણે ધારો કે x ગણીએ, અને એ x આપણને આપી દીધેલો છે 3 મીટર, પણ અત્યારે આપણે એને x ગણીએ. તો જો હવે દાખલો 2 માર્કમાં પૂછાય ને તો જે અત્યારે સૂત્ર સ્થાપિત કરવાનું છે ડાયરેક્ટ લખી દેવાનું. 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય બરાબર છે તો આ સૂત્ર અથવા શરત જે છે તે સાબિત કરવાની. તો જો પહેલા તો u બરાબર -u ડેશ લખીએ. કેમ? તો કારણ કે u જે છે એ તમારું ગ્રેટર ધેન 0 છે ને u ડેશ લેસ ધેન 0 છે. u પ્લસ v બરાબર x થવાનું બરાબર છે. u પ્લસ v બરાબર x અથવા u ડેશ પ્લસ v બરાબર x. અહીંયા આ બેનો સરવાળો, તો u ડેશ બરાબર v, u ડેશ બરાબર આપણને મળશે x માઇનસ v. જો હવે 1/f બરાબર 1/v માઇનસ 1/u, 1/f બરાબર 1/v માઇનસ માઇનસ હવે u ડેશ બરાબર છે. તો therefore 1/f is equals to 1/v plus 1/u dash. 1/f બરાબર v plus u dash, v into u dash. 1/f બરાબર તો u dash બરાબર v પ્લસ u ડેશ બરાબર તો x માઇનસ v છેદમાં v u ડેશ બરાબર x માઇનસ v. તો 1/f is equals to આ તો કેન્સલ એટલે x છેદમાં xv માઇનસ v સ્ક્વેર બરાબર. તો therefore vx માઇનસ v સ્ક્વેર equals to fx. બધું તે બાજુ લઈ જઈએ તો v square minus vx plus fx is equals to 0. આ આપણને સમીકરણ મળે. તો આપણે આને થોડું કામ લખી દઈએ. આ તો અહીંયા x into v, તો a બરાબર અથવા ax square plus bx plus c બરાબર 0, a બરાબર 1, b બરાબર minus x અને c બરાબર fx થાય. હવે સમીકરણના વાસ્તવિક બીજ મેળવવા માટે એટલે કે તમારું જે કિંમત છે કોની, તો વાસ્તવિક બીજ માટે તમારો ડેલ્ટા જે છે એ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0 હોવો જોઈએ. ડેલ્ટા એટલે b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. b સ્ક્વેર એટલે એ થઈ ગયો x સ્ક્વેર માઇનસ 4, a બરાબર 1, c બરાબર કોણ થઈ ગયું તો fx greater or equals to 0. therefore x square minus
4fx બરાબર greater or equals to 0. So therefore x square greater or equals to 4fx. So therefore x greater or equals to 4f. આ આપણને શરત મળે. જો તમને 3 માર્કમાંથી 4 માર્કમાં દાખલો પૂછાય તો શરત મેળવવી જરૂરી છે. 4 માર્કમાં જ 3 માર્કમાં બી રહેવા દેજો. એટલે એનો અર્થ એમ થઈ ગયો કે હવે therefore f less or equals to x by 4. તો f less or equals to x એટલે કેટલા? તો x એટલે આપણને આપેલા છે 3 મીટર. 3/4 એટલે f less or equals to 0.75 મીટર. એટલે therefore fs maximum જે આપણને મળે એ 0.75 મીટર મળે. હવે 9.20 એક વસ્તુ સામે તેનાથી 90 સેન્ટીમીટર અંતરે એક પડદો રાખેલો છે. આ વસ્તુનું પડદા પર વાસ્તવિક પ્રતિબિંબ એક બહિર્ગોળ લેન્સની મદદથી તેના 20 સેન્ટીમીટર અંતરે રહેલા બે સ્થાનો માટે મેળવી શકાતું હોય તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. હવે આમ જોવા જાય ને તો આ દાખલો 1 જ મિનિટમાં થઈ જાય એવું છે, ને આમ જોવા જાય તો બહુ ડિફિકલ્ટ બી છે, પણ તેમ જોવા જાય તો પાછો ઇઝી બી છે. સમજાવું દાખલો પહેલા. અહીંયા વસ્તુ અને આ દીવાલ ધારો કે જેના પર હંમેશા પ્રતિબિંબ રચાવવું જોઈએ. એટલે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર જે છે એ અચળ છે, એ બદલાવવું જોઈએ નહીં. તો વસ્તુની બે અલગ અલગ પોઝિશન માટે આપણને એક પ્રતિબિંબ આના પર જ મળવું જોઈએ. તો જો પહેલી વખત ધારો કે લેન્સ આપણે અહીંયા મૂક્યું, આ બીજી વખત લેન્સ આપણે ખસેડીને અહીંયા, લેન્સને ખસેડી શકાય. આ લેન્સની L1 પોઝિશન, આ લેન્સની L2 પોઝિશન. આ બે વચ્ચેનું અંતર આપણને આપણું છે 20 સેન્ટીમીટર. ધારો કે હવે હું આને x ગણું ને તો આ બી x જ થાય. જો આટલું સ્વીકારી લેવ ને તો દાખલો એકદમ ઈઝી થઈ જશે. પણ આ સ્વીકારો થોડુંક આપણને મુશ્કેલ બને. તો જો જ્યારે લેન્સ અહીંયા આપણે વિચાર કરો કે અહીંયા જ છે, આ જ પોઝિશન ઉપર છે લેન્સ, બરાબર છે. તો હું તમને એની બાજુમાં આકૃતિ દોરી બતાવું કે કેવી રીતના એ બંનેના પ્રતિબિંબ રચાશે. પહેલા લેન્સ અહીંયા છે, વસ્તુ જે છે એ અહીંયા છે. પહેલું કિરણ સીધું જાય અહીંયાથી, એ એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, અને બીજું કિરણ જે છે એ અહીંયા આમ ભેગું થયું એટલે એનું પ્રતિબિંબ જે છે એ અહીંયા રચાયું. આ જેને હું I1 ગણું, બરાબર. એની ઊંચાઈ બી તમે I1 છે એમ કહી શકો, બરાબર. વસ્તુની ઊંચાઈ જે છે એ હું O કરું. હવે બરાબર જોજો, અહીંયા આ જે છે એ એનું U થઈ ગયું અને આ એનું V થઈ ગયું, બરાબર છે. બીજી વખત લેન્સ જે છે એ બીજી વખત હું લેન્સ અહીંયા મૂકું આ જગ્યાએ. વસ્તુ જે છે એ તાની ત્યાં જ રવા દે, આવી રહ્યા. સારી બને ને એટલા માટે હું જરા બે લેન્સ વચ્ચેનું અંતર વધારે પડતું લેવાઈ ગયેલું છે, એનાથી કે આ બે લેન્સ વચ્ચેનું અંતર. એટલે બીજી વખત લેન્સ અહીંયા મૂકીએ. પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ આપણું અહીંયા જ રચાવવું જોઈએ.
બરાબર, એટલે અહીંયા જ પ્રતિબિંબ રચાયું. તો જો અહીંયા આ તમારો ફરી પાછો જે છે એ x થાય, જે અહીંયા x હતો. આ તમારું થઈ ગયું કોણ ને આ થઈ ગયું કોણ. તો જો બરાબર ધ્યાનથી તમે જોશો ને તો જે u હોય તે v બની જાય ને v હોય તો u બની જાય. તો જ એવું બને કે જે બંને પ્રતિબિંબ જે છે એ હંમેશા એક જ જગ્યાએ રચાય. અહીંયા હવે આ દાખલો જે ગણવા માટેનું એક એક્ઝેક્ટ સૂત્ર જે છે બહુ ફટાફટ થઈ જાય, કદાચ MCQ માં તમને કામ આવશે તો સૂત્ર લખી લેજો. F is equals to d square minus x square upon 4d. જ્યાં d એટલે કોણ? તો d એટલે આ બે વચ્ચે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અચળ અંતર, x એટલે લેન્સની બે પોઝિશન વચ્ચેનું અંતર. આ સૂત્ર તો MCQ માં જો તમે કાંઈ દાખલો પૂછાય તો આ સૂત્ર મૂકીને ફટાફટ તમારે ગણી કાઢવા. હવે જો આમાં ન ખબર પડી હોય તો બહુ મગજ નહીં દુખવતા, ખાલી અત્યારે એટલું સ્વીકારી લેજો કે આ બે લેન્સ વચ્ચેનું અંતર જો આપણે x રાખીએ, સોરી 20 સેન્ટીમીટર આપણને આપેલું હોય, જો આ x થાય તો આ બી x જ થાય. બરાબર, આપણે ક્લાસમાં જ્યારે ડાઉટ સેશનમાં મળીશું ત્યારે જોતા આપણે એને રૂબરૂ ડિસ્કસ કરી દઈશું, તો તરત જ ખબર પડી જશે, બહુ કંઈ ભારે નથી. તો હવે આપણે એમ કહી શકાય કે જ્યારે લેન્સ L1 સ્થિતિમાં હોય, જ્યારે લેન્સ L1 સ્થિતિમાં હોય ત્યારે u બરાબર તો -x થવાનું. બરાબર છે, અને v બરાબર x + 20 થવાનું. જો આપણને x મળી જાય તો આપણો દાખલો પૂરો થઈ જાય. x બહુ ઇઝીલી મળી જાય એવું છે. કેમ? કારણ કે x + 20 + x is equals to 90. Therefore 2x equals to 90. Sorry, 90 minus 20. એટલે x 2x બરાબર 70, તો x બરાબર 35 સેન્ટીમીટર. બરાબર, ચાલો. તો therefore હવે u બરાબર -x એટલે u બરાબર થઈ ગયા -35 સેન્ટીમીટર, અને v બરાબર x + 20. આ જ્યારે લેન્સ અહીંયા હોય ત્યારે અહીંયા લેન્સ નથી હોવાનું, એટલે પ્રતિબિંબ અહીંયા રચાવાનું, એટલે આ v થઈ જવાનું, આ થઈ જવાનું. તો therefore v બરાબર 35 + 20, તો v બરાબર કેટલા થાય? 55 સેન્ટીમીટર. એટલે જો બરાબર સમજજો, તમે જ્યારે u જે છે ને એ 35 હોય ને ત્યારે v 55 મળશે, જ્યારે u 55 હશે ને ત્યારે v 35 મળશે. તો હવે લેન્સ માટે આપણી પાસે સૂત્ર છે કે 1/f is equals to 1/v minus 1/u. 1/f બરાબર u minus v, u into v, એટલે f is equals to v into u, u minus v. ચાલો, v કેટલો છે? 55 multiplied by -35, -35 minus 55, f બરાબર એટલે આ -55 multiplied by 35 ને છેદમાં માઇનસ, આ બેનો સરવાળો તો 90 થાય, માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયું. તો હવે ગણતરી કરો તો f બરાબર છે તમને કિંમત મળશે 21.4. સ્વાધ્યાય 21, 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સ અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ લેન્સને તેમની સામાન્ય મુખ્ય અક્ષ પર એકબીજાથી 8 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. શું અસરકારક કેન્દ્ર લંબાઈ પ્રસ્તુત સંયોજનના
સમાંતર કિરણોપુંજ કઈ તરફથી આપાત કરવામાં આવે તેના પર આધાર રાખશે. શું અસરકારક કેન્દ્રનો ખ્યાલ કોઈ રીતે ઉપયોગી છે ખરો? ચાલો આ બાજુ ધ્યાન આપો. દાખલો શું કહેવા માંગે તે પહેલા સમજાવું. આપણને અહીંયા બે લેન્સ આપેલા છે. એક છે અંતર્ગોળ લેન્સ અને બીજો છે બહિર્ગોળ લેન્સ. તો પહેલા અહીંયા ધારો કે આપણે બહિર્ગોળ લેન્સ મૂક્યો, એનાથી 8 સેન્ટીમીટર દૂર એક આપણે અંતર્ગોળ લેન્સ મૂક્યો. આ બે વચ્ચેનું અંતર જે છે તે 8 સેન્ટીમીટર છે. હવે પ્રકાશ આમથી આપાત કરીએ કે પ્રકાશ આમથી આપાત કરીએ, કેન્દ્ર લંબાઈ કેવી મળે આપણે તેનું આપણને પૂછેલું છે. તો પહેલા આપણે અહીંયાથી આપાત કરીએ, સમાંતર કિરણો. સમાંતર કિરણો જે બિંદુ આગળ ભેગા થાય એ એની કેન્દ્ર લંબાઈ કહેવાય. તો અહીંયા આપણે પહેલામાં આપાત કરીએ એટલે આપણે એમ કહી શકાય કે પહેલા બહિર્ગોળ લેન્સ માટે આની કેન્દ્ર લંબાઈ f1 બરાબર આપણને આપેલી છે +30 સેન્ટીમીટર, આની આપણને આપેલી છે f2 બરાબર -20 સેન્ટીમીટર. એટલે આની પહેલા પ્રતિબિંબ માટે તો u1 બરાબર ઇન્ફિનિટી, કારણ કે સમાંતર કિરણો છે. જો v બરાબર v1 હોય તો 1/f1 બરાબર 1/v1 માઇનસ 1/u1, 1/f1 બરાબર 1/v1 માઇનસ 1/ઇન્ફિનિટી, 1/ઇન્ફિનિટી એટલે 0 થઈ ગયું. તો therefore v1 બરાબર f1, therefore v1 બરાબર +30 સેન્ટીમીટર. એનો અર્થ એમ થયો કે આનું જે પ્રતિબિંબ રચાવવાનું એ અહીંયા રચાવવાનું, I1 બરાબર છે. અહીંયા જે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને. તો હવે અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર u2 બરાબર 30 - 8, અહીંયાથી ગણીએ તો કેટલા હતા 30 બરાબર, ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થઈ ગયા 22 સેન્ટીમીટર. એના માટે પ્રતિબિંબ અંતર v2 હોય તો હવે તો therefore 1/f2 બરાબર 1/v2 માઇનસ 1/u2, 1/v2 બરાબર 1/f2 પ્લસ 1/u2, એટલે v2 બરાબર f2 into u2, f2 plus u2. તો v2 બરાબર f2 કેટલા છે તો -20, આ 22 -20 પ્લસ 22 એટલે v2 બરાબર કેટલા મળશે આપણને તો આ -20 મલ્ટીપ્લાઈડ બાય 22 ડિવાઇડેડ બાય 2 એટલે 220 થવાના. જગ્યા પણ કેવા આવવાના -220 સેન્ટીમીટર. આ લેન્સ થી પણ માઇનસ એટલે આ બાજુ 220 સેન્ટીમીટર રચાશે ડાબી બાજુ. જો લગ્ન અહીંયાથી આપણે ગણતરી કરવા જઈએ તો આપણે એમ કહી શકાય કે અંતિમ પ્રતિબિંબ ડાબી બાજુ કેટલા 220 ઓછા 4, કારણ કે આ તમારું 4 થવાનું બંને બાજુથી 4 સેન્ટીમીટર. તો બરાબર કેટલા થાય તો 216 સેન્ટીમીટર અંતરે રચાય, આપણે એમ કહી શકાય. એટલે આ બાજુની બાજુ 216 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ આવી એમ થાય. હવે આ બાજુથી પ્રકાશનું કિરણ આપાત કરીએ એટલે પહેલા અંતર્ગોળ લેન્સ આવશે અને પછી બહિર્ગોળ લેન્સ આવશે. જો આટલું જ મળે તો માનવાનું કે અસરકારક કેન્દ્ર લંબાઈનો કોન્સેપ્ટ સાચો છે. જો બીજું કોઈ મળે તો માનવાનું કે અસરકારક કેન્દ્ર લંબાઈનો કોન્સેપ્ટ સાચો નથી અથવા અસરકારક નથી, કારણ કે કઈ બાજુથી પ્રકાશ આપાત થાય એ આપણે એના ઉપર એની કેન્દ્ર લંબાઈ આધાર રાખે એમ કહી શકાય. હવે પ્રકાશના કિરણો આપણે આ બાજુથી આપાત કરતા છે એટલે આની કેન્દ્ર લંબાઈ f1 બરાબર -20 કરી દીધી. આના માટે u1 બરાબર ઇન્ફિનિટી. So therefore -f1 1/f1 બરાબર 1/v1 minus 1/u1, 1/f1 બરાબર 1/v1 minus 1/infinity. તો 1/infinity એટલે 0 એટલે v1 બરાબર f1
F1 તો કયો છે? તો F1 બરાબર તો -20 સેન્ટીમીટર છે. એટલે પ્રતિબિંબ જે છે તે આ બાજુ રચાવવાનું I1, જે કેટલા અંતરે રચાય? 20 સેન્ટીમીટર અંતરે રચાય. એટલે હવે બહિર્ગોળ લેન્સ માટે આપણે વિચાર કરીએ તો બહિર્ગોળ લેન્સ માટે શું થશે? તો બહિર્ગોળ લેન્સ માટે U2 બરાબર 20 તો ખરા વત્તા 8 બરાબર +28 સેન્ટીમીટર થવાનું. બરાબર છે? પણ એ આ બાજુની બાજુ છે. આપણો આપાત કિરણ આમ ને આપણે 28 સેન્ટીમીટર માપવાના આમ, એટલે અહીંયા લખવું પડશે માઈનસ. V2 આપણને ખબર નથી, તો 1/F2 બરાબર 1/V2 માઈનસ 1/U2. એટલે 1/F2 બરાબર U2 માઈનસ V2. અથવા પહેલા એક કામ કરીએ, ચાલો કઈ 1/V2 આપણને જોઈતો છે, એટલે V2 બરાબર 1/F2 પ્લસ 1/U2. એટલે V2 બરાબર F2 into U2, F2 plus U2. V2 બરાબર F2 30 પ્લસ આ -28, આ 30 મલ્ટીપ્લાઇડ બાય પ્લસ -28. therefore V2 બરાબર કેટલા આવશે? તો V2 બરાબર થવાનું -30 મલ્ટીપ્લાઇડ બાય 28 ડિવાઇડેડ બાય 2. એટલે V2 બરાબર માઇનસ કેટલા થવાના? 420 સેન્ટીમીટર થાય. 14 420 સેન્ટીમીટર થાય. એનો અર્થ એમ થયો કે અંતિમ પ્રતિબિંબ જે છે એ જમણી બાજુ રચાવવાનું. અંતિમ પ્રતિબિંબ કઈ બાજુ રચાશે? જમણી બાજુ, કારણ કે આપણને રચાવવાનું, કારણ કે માઇનસ આવ્યું એટલે જમણી બાજુ રચાવવાનું. માઇનસ એટલે આ બાજુ, કારણ કે આપાત કિરણની દિશા હવે આ બાજુ છે. -2 એટલે આ બાજુ પ્રતિબિંબ રચાવવાનું. એટલે અંતિમ પ્રતિબિંબ જમણી બાજુ 420 ઓછા 4 એટલે કે 416 સેન્ટીમીટર અંતરે રચાશે. એક તો વેલ્યુ બી જુદી આવી અને દિશા બી જુદી આવી. પહેલા અંતિમ પ્રતિબિંબ ડાબી બાજુ રચાતું, હમણાં જમણી બાજુ રચાતું. એટલે બંને વખતે આપણે એમ કહેવાય કે આગળનું જે પરિણામ હતું નાના પરિણામ પરથી અસરકારક કેન્દ્ર લંબાઈ જે છે અથવા બંનેનું એ કોઈ માન્ય રાખતું નથી, કારણ કે પ્રકાશનું કિરણ કઈ બાજુથી આપાત થાય એના ઉપર આપણે કે બધું જે છે એ ખ્યાલ ઉપયોગી નીવડી શકે નહીં, આપણે એમ કહી શકાય. હવે 9.21 નો બી, ઉપરોક્ત ગોઠવણીમાં એટલે કે આ જે આપણે લીધેલી હતી તેમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ બહિર્ગોળ લેન્સથી 40 સેન્ટીમીટર અંતરે મૂકતા મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. તો પ્રસ્તુત તંત્ર વડે મળતું મેગ્નિફિકેશન તથા પ્રતિબિંબની ઊંચાઈ શોધો. તો જો મેગ્નિફિકેશન જે છે તેનું સૂત્ર શું છે? તો મેગ્નિફિકેશન એટલે m બરાબર m1 into m2. એટલે લેન્સ 1 નું મેગ્નિફિકેશન મલ્ટીપ્લાઇડ બાય લેન્સ 2 નું મેગ્નિફિકેશન. તો એના માટેનું આપણી પાસે સૂત્ર કયું આવશે? તો m1 બરાબર સૂત્ર આવશે v1/u1 અને m2 બરાબર v2/u2. એટલે બંનેના પ્રતિબિંબ અંતર આપણને અત્યારે v1 ખબર છે, ખાલી સોરી u1. તો એના માટે આપણે એમ કહી શકાય કે બહિર્ગોળ લેન્સ માટે 1/f1 બરાબર 1/v1 માઇનસ 1/u1. તો therefore 1/v1 બરાબર 1/f1 પ્લસ 1/u1. એટલે v1 બરાબર f1 into v1, f1 plus v1 u1. તો therefore v1 બરાબર f1 તો 30 મલ્ટીપ્લાઇડ બાય -40, 30 minus 40 એટલે v1 બરાબર -30 મલ્ટીપ્લાઇડ બાય 40 ના છેદમાં -10 એટલે v1 બરાબર +120 સેન્ટીમીટર આપણને મળ્યું. એ શું થવાનું? તો એ આ બાજુ 120 થવાનું, એટલે અહીંયા રચાયું I1. તો આપણે એમ કહી શકાય કે અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર એ U2 પ્લસ જ આવવાનું, કારણ કે હવે એક વખત આપાત કિરણ આ આવી ગયું બધી જ વખત આ દિશામાં, એટલે આપણે અંતર આમ માપવાના.
તો +120 માઇનસ 8 એટલે +112 સેન્ટીમીટર થાય. V2 આપણને ખબર નથી, તો V2 બરાબર થવાનું આ સૂત્ર યુઝ કરીએ તો F2 into U2 F2 plus U2. F2 એટલે -20 મલ્ટીપ્લાઈડ બાય 112 -20 પ્લસ 112 એટલે V2 બરાબર, તો V2 બરાબર કેટલો આવશે? -20 112 ને આ થઈ જવાનું 100 ની પણ 12 માંથી એટલે 92 92. તો આ જે V2 ની વેલ્યુ આપણને મળવાની એ ગણતરી કરીએ તો કેટલી આવશે? તો એ V2 ની વેલ્યુ -34.35 બરાબર છે. ચાલો, તો હવે આની અંદર મેગ્નિફિકેશન ફાઇન્ડ કરીએ તો m1 બરાબર v1 120 -40 એટલે -3. આનું m2 બરાબર v2 -24.35 અને આ 112 v2 બરાબર u2 બરાબર એટલે એ થવાનું 0.2174 માઇનસ 0.2174. હવે m બરાબર બંનેનું મલ્ટીપ્લિકેશન -3 મલ્ટીપ્લાઈડ બાય -0 એટલે m બરાબર પ્લસ એટલે ચોથું પ્રતિબિંબ રચાવવાનું પ્લસ આપણને કેટલું મળશે? 0.6522 ને હવે m બરાબર hi/ho બરાબર 0.6522. તો વસ્તુની પ્રતિબિંબ ઊંચાઈ બરાબર ho મલ્ટીપ્લાઈડ બાય m. તો ho કેટલી છે? 1.5, આ 0.6522. તો hi બરાબર કેટલું મળશે આપણને? તો hi બરાબર મળવાનું 0.9783.